ઓહડા ઉપર નટનું છોકરું દોડે ને એ ચોર લોકો જોઈ ગયા, આપણી બાજુના ખાતર પાડવા જોઈએ ને એવા, અને જોયું કે આ છોરું આપણા ધંધામાં કોમ લાગે એવું છે. ઓહડા ઉપર વગરનો હોળી ચડી જાય છે ને દોડે છે. હા, તે એને જઈને કીધું કે આ છોકરું એક બે દાડા ઉછીનું હાલ્યું ભાઈ, કે હું કરવું છે કે ધંધો તો આવો સેટિંગમાં આવો એવું છે, તું તારે કે ને કે પૈસા જેટલા લે એ 500 રૂપિયા હાલ જોઈએ યાર, પણ દન ના હાલું. પેલા કી રાતનો ધંધો છે મારો, તો કે લઈ ગયો. મેં તો એનો બાપ ડુગડુગી વગાડતો હોય છોકરું દોડતું હોય જોયેલું છે ને તમે ભાઈ. મોટા શહેરમાં મેઘરજ જેવું ગામ, 3 માળનું ઘર આવ્યું, એ 3:30 વાગે રાત્રે, અને પેલા છોરાને કીધું કે જો આ પાઇપ છે ને એ નથી સડવાનું, 3જા માળે બારી ખોલવાની અને મોય માલ પડે છે ખૂણા મેં લઈને નેચું આવવાનું. થહતારથી ક્યાંક ઘડીના 6ઠા ભાગનું કોમ છે આપણું આ. અરે કે તો હું વાત જોઈ રહ્યું છું સર, કે ઢોલકી વગાડો. હવે ઈગન બાપુ 3:30 વાગે ડુગડુગી વગાડો તો બેડા હજાર. કહેવાનો અર્થ શું છે? સદગુરુ મહારાજ એના શબ્દમાં તમને બંધનમાં લઈ વચનમાં બાંધે છે. વચનમાં તો બાંધશે જ. દેવાજ પંડિતની મેં વાત કરી ને, એની 12મી પેઢી કૈલાસગીરી મહારાજના સ્વરથી ભજનો છે. આટલો જન્મ સુધારો, દાસ કેવલને પરચો બતાવ્યો, શિર પર પંજો તમારો, એ મારા બાપાએ લખેલું ભજન. અમારી પેઢીમાં ભજન વણાયું ભાઈ. આતમ રામને ઓળખવા નિજ નામને કારણે મેં નાયો નિર્મર નીર, સાઈ મેં બન ગયો ફકીર, સુન શિખર પર શોભા સારીન શોભામાં એક મોતી, બાવો બુદ્ધગર બોલિયા મોતીમાં એક હીર, સાઈ મેં બન ગયો ફકીર. આ વાણીના લખનાર દેવરાજના ડુંગરા ઉપર ચડો ને, કોઈ પૂનમ બીજ આવતા હોય તો જમણી બાજુએ સહેજ ભૂકંપમાં નમેલી સમાધિ છે, 2-3 ઇંચ જેટલી. એ સમાધિ જીવતા છે, એ બાવા બુદ્ધગરની છે. એ વાણીના રચનાર હતા. એટલી બધી વાણીઓ લખી છે સંતોએ. વાણીના તો પ્રકાશ કેવા છે તમે જુઓ, ખજાના ખુલી જાય એવી વાણીઓ સંત. એટલે તો ભજન જીવ છે ભાઈ. લાવવામાં ભજનો કરવા આ બધા કેવો આનંદ કરતા. ખાલી આરતી કોણ ગાયું? હું નામ બાપા તમારું? દલારામ મહારાજ. દલારામ મહારાજ મારા કને આવતા પેલા, પણ હમણાં છટક્યા. આવતા હતા કમ્પ્લીટ, મને મળેલા ભાઈઓ. દલારામ ને તાળીઓથી વધાવો, એની તાકાત અજમાઈ, અને સાહેબ 25-50-100 માણસ આનંદ કરી દીધું. આ એમને નથી બનતું. આટલું સાથ સહકાર ના આપતો એ દલારામને આપણને આનંદ કરાયો. એટલે આ બધો ભાવ છે. એમ ખાલી એક વાત તમને કરું, દેવાય પંડિત મહારાજે એક આગમવાણીમાં એવું લખ્યું છે ને, પરો આવશે પાપનો ને ધરતી માગશે ભોગ, કેટલા ખડકે સહારશે ને કેટલા મરી જશે રોગ. આવું દેવાય પંડિત નું લખેલું છે. અને કોરોના આવ્યો ને તારે બાપુ ફોન ઉપર ફોન મારા પર આવતા, ધનગીરી બોલો. મેં કહું હા, કે હું થવાનું છે? મેં કીધું તો દેવાજ પંડિત બોલ્યા હતા ભાઈ. હા, હું નહીં બોલ્યો. હજુ તો હું થાય તો જોયો તો તમે બાપુ. હર્ષદ બાપુ કોકરિયામાં જ ભજન કર્યું. અમે કોકરિયા તળાવે એક મોટો હોલ હતો, એમાં ભજન કર્યું ને. એ દાડો એક ભાઈ કીધું, કોકરિયા તળાવે તંબુ તણાશે 100 ગામની સીમ, રૂડી વેડા રડિયામણી ભેડા અર્જુન અને ભીમ, જતી સતીને સાબરમતી ત્યાં થશે સુરાનો સંગ્રામ, એદી કાયમ કાલિંગાને મારશે નકળંક ધરશે નામ. યુગે યુગે મહાપુરુષો પ્રગટ થાય છે. વાડીરામ મહારાજ પ્રગટ થયા ને, એ પ્રગટ પુરુષ જ છે. કેટલા જીવન જગાડ્યા. આવામાં તો બંકાયા અહીં અરડા ટોકાઈ ગયેલા. હા, ઉઠીને તત પેલો બુશ ખોલવા વાળા ગણાય ભાઈ. પણ સદગુરુ મહારાજ મળ્યા પછી આ બુશ છૂટી ગયો. નકર ના છૂટા. ઘણી વખત ફઈઓના ગોગડા હાથ મેળીને કીધું, આ મમ્મી પીવું, ફઈ રિક્ષામાં ના બોડ. નથી છૂટતું ભાઈ. સદગુરુ મહારાજ નું વચન કાફી છે. અને બોલ્યા એ બધું થાય છે સંતો. તમે જુઓ આગમવાણી કેટલાય સંતની છે. મેં એક પુસ્તક લખ્યું છે, ધર્મના ધોરી માલમી મહાપુરુષોના આગમ. આપણા ભારત અવનીમાં કેટલાય સંતોના આગમ છે અને સાચા પડ્યા છે. દેવાજ પંડિત બોલ્યા એ થયું. રોગનું એ થયું. આ કોરોના ભાડ્યો ને તમે, જેવો રોગ આવ્યો. સ્ટુડિયોમાં જઈને ખભા ઉપર હાથ મેલીને ફોટા પડાયા હતા, જુગો જુગ ભેગો રહું.
ઈઓને સાહેબ હા એ પોઝિટિવ આયા પછી તો ત્રીજા ખંડમાં ખાટલો ને પેલા ખંડમાંથી ખીચડી જતી હતી, ખાવી હોય તો ખા, આ બાજુ આવતો જ નહીં. અને પેલા ફોટાનું હું થયું કે ફાડીને ફેંકી દીધો ફોટો બોટો, કોઈ પ્રેમ નહીં. પ્રેમ દયાન કરુણા ત્રણે વસ્તુઓ ગાયબ થઈ જશે, આવું દેવાયત પંડિત નું લખેલું છે. હજુ તો ઘણી વાણી છે. આગળના જુગ એવા હતા સંત વિરલા જાણતા, અલખ ધણીનો આરાધ કરતા ને આરાધે ધણી મારો. 5 વર્ષે પુત્ર જન્મતા, 25 પારણા બાંધતા, 100 વર્ષે અપણ થતું ને 1000 વર્ષે પરણાવતા, એવો સમય હતો. 1000 વર્ષ જીવતા. આમ તા પતવા માંડ્યું 60 વર્ષે તો કે અમે ગુટકા કોમ નહીં કરતા. આ પુણ્યમના દન ગણો આવું કે બાવજી બધું સારું છે પણ ઢેસણ નહીં કોમ કરતા મીકવાની મોનતા ના રખાય. હા ઉંમર થઈ ગઈ, અમે ઘેર બેઠા માળા ફેરવી તો ફેરવો ને સદગુરુ મહારાજ નો શબ્દ લઈ લો અને પાછા વળો. ઘણા ભગત થવાય આવું છે. અરે મેં કીધું પેલા કે ભગત નતા કે બાવજી આમ થઈ જવું છે એવું ઈચ્છાથી આ ઓઢામાં મેરાવડો હોભળ્યો ને તારનું, તો મેં કીધું થઈ જો પણ છોડવું પડે કે આમ ડાઢો નહીં કોમ કરતી, પેલો માલ ખવાતો નહીં. હા અને 1.5 સાચો થઈ ગયો, અડધી કોથળીમાં ફેલ, એટલે માં તો હાર્યો વળ્યો ભાઈ. આ તો વળવાનો સમય હતો ત્યારે તારે જાગવાની જરૂર હતી ને. એક નિરાધારામ ભજન ગવાય છે, જાગ જીવડલા ભવસાગર ના કોઠ. વધારે વખત હું મેરાવડામાં સાંભળું છું, પ્રભુદાસ નું લખેલ છે લગભગ. હા એવું. હા ભીખારામ મહારાજ, બધા ઘણા અવલ પુરુષો છે ભાઈ આ અવનીમાં. એટલા સંતો થયા, આપણે વંદન કરીએ એટલા ઓછા આ ભૂમિ ઉપર. અને વાડીરામ મહારાજના પ્રભાવમાં એમના અધ્યાત્મ આવી અને ભરતરામ બાપુ એમનું ભક્ત મંડળ ગત મંડળને ખૂબ મોટો પ્રયાસ કરી આવડો મોટો મેરાવડો સર્જી પૂજ્ય માને અહીંયા ઉપસ્થિત કર્યા. મોટી ઉંમર હોવા છતાં આપણી વચ્ચે પધાર્યા. એમનો સમસ્ત પરિવાર, નિરાધારાના અન્ય સંત સાધુ મહાપુરુષો બધાએ એમનો કિંમતી સમય આપી આ સમિયાણામાં પધાર્યા છે. બધાને જબરજસ્ત તાળીઓથી આપણે બહુમાન કરીએ. અનુકૂળતા હોય તો એક ભજન ગૌ, પણ મને બીક લાગે છે પેલી માઇકની. હવે મને એવું પડે તો મારી રૂમમાં બેન કીધું કે એક ભજન તો ગાવું પડશે. એટલે મેં કીધું અમારું આ બોંઠી વાળાનું બધું મંડળ આવે છે, એમને તાળીઓથી વધાવો અને એકાદ આપણે વાણી કરીએ.
આના ચાકડે ચઢ્યું છે. નવ જાણ્યા તિકમજીને તાકડે, તાકડે એટલે સમય, સમય એટલે મોકો. અત્યારે વખત આવ્યો છે, આજે વખત આવ્યો છે. તે દિવસે બોડાણા વખતે ગંગાબાઈની વારીએ તોલ્યા તાર સવા વાલ થયા હતા. કોની વારીએ? કોની વારીએ? કોની વારીએ? આજે તમારી વારી આવી છે. કેટલાનો કરવો છે? કેદારે ગંગાબાઈની વારીએ હવા વાલ થયા હતા. આજે આપણી વારી આવી છે કે નહીં આવી? હા, ધ્યાનમાં રાખજો. પા વારી જતી ના રે. અને એ નાકની છે પાછી. શેની છે? હા, જો ગઈ આ નાકની વારી છે. કેદારે સવા વાલ થયા હતા. આજે વખત મોકો તમારા હાથમાં આવ્યો છે. ચણા લેવા લાલચ કરી મોકળે. સંસારી હોકડા ઘડાવાળો મોઢાવાળો ઘડો છે હું. અને આ ચણા લેવા બેઠું એમ બધું. અને મય હોકડા મોઢામાં હાથ ગાલ્યો પેલા મોકડાએ. અને બરાબરના ચણા પકડ્યા. અને પછી ઘેર જઈને પ્રેક્ટિસ કરજો. થોડે હોકડા મોઢાવાળો ઘડો લેજો. અને મય ભાઈ ચણા ના નાખશો, પણ એને મુઠ્ઠી ભરશો ને તોય હાથ ફસાઈ જશે. પછી એ મોકડું બૂમો પાડે છે, એ બચાવો, બચાવો, મને મહીથી કોકે પકડ્યો છે. એ બચાવો, બચાવો, મને મહીથી કોકે પકડ્યો. ભાઈ કોઈ નહીં પકડ્યો. છૂટી જવું છે. નારિયેળથી નહીં મેળાવે, અગરબત્તીથી નહીં મેળાવે. જપ તપ તીરથ વ્રત ઉપાસના કરવા કોણથી મેર આવવાનો નથી. સંતોનું કેવું એમ છે, ત્યાં જે પકડ્યું છે ને એ છોડી દે, હમણાં બહાર નીકળી દે. પણ આ પકડ્યું છે ને એ છોડવું મુશ્કેલ છે. કશું કરવાનું ને. આજે મેં આમ પકડ્યું છે ને એ આમ છોડી દો, હાથ નીકળી જાય કે ના નીકળી જાય. અહીં કદાચ હોભરે બેન ના આવતો ગયા પ્રેક્ટિસ કરજો. આપણે પ્રેક્ટિસ વગર તો મેર આવવાનો જ નથી. આપણું છોકરું હોય 10મા ધોરણમાં ભણતું હોય, બધું એને જે શીખવાડવાનું ને એની ઠેલીમાં બધી ચોપડીઓ ભરેલું હોય. એને જે શીખવાડવાનું બધું એની મય છે. પણ છતાં નેહાન મોકલવાનો કે નહીં મોકલવાનો? મોકલવો જ પડે. એ માસ્ટર પ્રેક્ટિસ કરે તો આગળ. અને તારે પેલા નામ ભેજા બેહે. આના પ્રેક્ટિસ વગર નહીં બેહે. એવું હેડ 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 કરા મેર બેહે એવો છે. પ્રેક્ટિસ કરવું પડશે ભાઈ, કે ના કરવું પડે? હા, પણ એ સંતો કે છે એ પ્રમાણે કરવાનું. આ સંત સંમેલન આવા કાર્યક્રમ રાખ્યા છે. એ કાર્યક્રમની અંદર બહુ ઊંચી પ્રકારની માહિતી આપણને એમનું જ્ઞાન આપણને આપતા હોય છે. પણ આપણે રમત મકાડી નાખીએ. ભજીયા ખાવામાં જતું રહે, મારા ચા પીવામાં નહીં. ના જતું રહેવું જોઈએ. એના માટે જો કે આપણે સમય બહુ ઓછો છે આજે, અને સમય પ્રમાણે આપણે ચાલવાનું છે. એટલે ચણા લેવા લાલચ કરી મોકડે હાથ ગાલ્યો. ગાગર મુખ સોકડે કશું થયું નહીં. જે પકડ્યું છે છોડી દે, હમણાં હાથ બહાર નીકળી જશે. સાપ વીટાયો ચંદનના લાકડે. સાપ વીટાયો ચંદનના. હા, આપણે બેઠા ના આજે ચંદનમાં બેઠા છીએ. અહીં ઝેર ઉતરી જાય એવું છે, પણ હવે મોઢો છેટો રાખવા. આ ભજનમાં મોઢું નહીં અડાડતા એટલે ઝેર મોઢાનું નહીં જતું, નહીં તો હાલ જતું રહે. પણ મોઢો છેટો રાખે મેર આવશે. એટલે હા, સંતમાં પુરુષોની વાતમાં અડાડવાનું છે. હે, ખરું કે નહીં? સાકર બે દોતની વચ્ચે સાકરનો ગોગડો રાખજો. ઘેર પ્રેક્ટિસ કરજો. ઘેર જઈ જો ગરી લાગે જ કહેજો. જીભ નહીં અડાડવાની, ઓઠ નહીં અડાડવાનું. જો ગરી લાગે ના લાગે ક્યારે છે મોઢામ, પણ ગરી લાગતી ના લાગે મોઢા. એને જીભ અડાડવી પડશે. આ વાતમાં આવે કે એમાં અડાડવું પડશે. આ તો જ ગરી વાત લાગશે, બાકી લાગવાની નથી. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. સતગુરુ મહારાજનો. જેનો હવારમાં મોઢો હારા નહીં રહેતો હોય ને ભજનમાં આવશે, હવારમાં હસતો રહેશે. જોજો. હા, નક્કી. કેમ કે જેની હવાર બગડે એનો દાઢો બગડે. હે, હસે એનું ઘર વસે.
અને જિંદગીમાં શું કરવાના છો બીજા એકો હરારે હારું મોઢું ચઢાયેલું જ રહેવાનું. હે વિઠ્ઠલ મહારાજ એટલે હસતા રહેવાનું. અને જે નહીં હે ને એને કલાડાનો અવતાર લેવો પડશે અને કલાડાના રૂપમાં પાછું એને અહવા આવવું જ પડશે. કલાડો અહ નહીં હસતા અહન તાર પાસે એવા કે હું લાલ્યા તા મોમાં આવું કરતા હતા. એ કલાડું અહ હે અને કલાડું અહન જો મોમાં આવું કરતા હતા ને આવવાના થાય તો કલાડું અહ તો વર્યો કેટલા મહેમાન આવે આવે કે ના આવે. એટલે હસતા રહેવું એ જરૂર. જીવનની અંદર જેટલી તમે મોજમાં રહેશો એટલી જ જિંદગી જીવ્યાની મજા તમને આવશે. એટલી જ જિંદગી જીવ્યાની તમને મજા આવશે. છોડવો જેટલો લીલો હોય એટલું જ ફળ એનું સારું. અને શેત કરમેલો જો રેન વિઠ્ઠલ મહારાજ તો ફળે એનો એવો જ આવે. એટલે કરમૈરા લેવાનું નહીં. શું લેન આયા છીએ, શું લેન જવાના છીએ. ખાલી હાથે આયા છીએ, ખાલી હાથે જવાના છીએ. 500 ની નોટ જે આપણી કરીએ છીએ ને એના ઉપર આપણી સહી નહીં. જેના આપણી કરીએ છીએ એના ઉપર સહી નહીં. અને જેની આપણી કરતા હતા એને પેલા એક દાણ કહી દીધું રાતના 12 વાગે બંધ, કેટલાય કાગળિયો થઈ ગયો. થઈ ગયો કે ના થઈ ગયો બોલો. કેટલાય બંડલ નદીઓમાં નાખ્યા, કેટલાય તો લગાડ્યા હોત વિઠ્ઠલ. હજુ એક જણો 500 નું બંડલ આખું લઈને ફરે. આ રહ્યું મહારાજ, પણ શું કરવાનું. વાના હાથું મેં એક જણનું ખીચું કાપ્યું હતું કે વિઠ્ઠલ બોલો. એટલે હસતા રહેવાનું, ખુશ રહેવાનું, મજા આવશે. બાઇક લઈને જતો તો જીસીબી ઠોક્યું, ઊંચે ઉછર્યો પડ્યો ને પતી ગયો. ટીવી જોતો તો બંને કોઈ સમાચાર આલે બંધ તમારા ઘરવાળાને એક્સિડન્ટ થયો ને તે જ જગ્યાએ પતી ગયા છે. ટીવી નું રિમોટ કંટ્રોલ હાથમાં તું નાખીને દોટ મેલી બોલો. કઈક ના ઘરમાં ઉધા નિયમ છે. ટીવી નો રિમોટ કંટ્રોલ એમના હાથમાં હોય, પણ એમના ઘરનું રિમોટ કંટ્રોલ, ઘર ચલાવવાનું, ટીવી ચલાવવાનું રિમોટ કંટ્રોલ હાથમાં હોય, પણ ઘર ચલાવવાનું રિમોટ કંટ્રોલ પિયરમાં પડ્યું હોય. તો અહીં ચેનલ બદલાતી હોય બોલો. લગન થાય એટલે તરત જે પેલા થાપા નહીં મારતા આમ તે ઘડી એક રિમોટ કંટ્રોલ તો મૂકીને આવવાનું. હવે અહીંના રિમોટ કંટ્રોલ પ્રમાણે ઘર ચલાવવાનું. ખરું કે નહીં? અહીંના રિમોટ કંટ્રોલ પ્રમાણે ઘર ચલાવવાનું. દીકરી જયારે પરણીને સાસરે જતી હોય ત્યારે દીકરીને આશીર્વાદ કેવા આપવાના કે બેટા જે ઘેર તું આજે પગ મૂકવા જઉં છું એ ઘરમાં ઘરના નિયમ પ્રમાણે રહેજે, તારા નિયમ તો ના બતાવતી. જુઓ પછી એ ઘરની સુવાસ કેવી આવે છે. પણ આ તો આશીર્વાદ. હા જો બેટા, હા હું કે ભરવાનું નહીં. હા લે અલે નહીં હોભરે તા કોણ આલ્યા શું કરવા. આવું કઈ મોકલો. જો આપણે કોઈની માથાકૂટમાં કશું હોભરવાનું નહીં બેટા. હો હા મેં જો આલવામાં કશું બાકી નહીં રાખ્યું, હોશિયારી તને નહીં રાખ્યું. ના 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 હાહુ બે શબ્દ કે ખરી બચારી એ નહીં કેતા કોણ કે છે. હે વિઠ્ઠલ હે તારે. અને તમે પાત્ર હારું છે કે ભરોસા પાત્ર છે કે આ તારશે ઘર કે ડૂબાડશે એ કોઈ નોણી ના જોવે.
હે પેલા નોણે જોવે છે એક આ બોનો માટલું લેવા જવા વાળા એમ ટકોરો મારીને લાવે છે નહીં લાવતા બે ચાર આમ ટકોરા મારે ને પછી મેલે પા બીજું લે પા મેલ શું જોતો હશે એ જોવે ખોખરું જ નહીં ખખડતું તા હાહુ બે ટકોરા ના મારે વહુ કઈ ખોખરી ખખડતું હોય પછી કહેવા જેવું હોય કે એટલે કદાચ હાહુ કકરાટ કર કરતી હોય ઓંધા ખોંચા કાઢતી હોય એટલે હવે ચિંતા કરવાની બહુ રીહમત ચઢાવવાની જરૂર નથી કેમ કે હાહુ તમને હાહુ બનતો શીખવાડે છે તમારે કાલ વારો આવશે ને કે નહીં આવે એટલે પરિવારની અંદર જો હળી મળીને રહેવું હોય શાંતિથી રહેવું હોય ઘર સંસાર જો સારી રીતે ચલાવવો હોય તો આપણી રીતે નહીં પણ જે ઘેર ગયા છીએ એ ઘરની રીત પ્રમાણે આપણે સેટ થવું પડશે કે ના થવું પડે રાવજી તો જ આ સંસાર સારી રીતે ચાલે છે બાકી આપણે તો જેનું વધા ખોચા એટલે એક રિમોટ કંટ્રોલ નાખીને દોટ મેલ્યું પેલા પડ્યા હતા તો જઈને અરે રે કે છે ખોરા માથું મેલીને માથે હાથ ફેરવતા વિઠ્ઠલ મહારાજ કહેતા અરે રે કે છે મારા હાથનું પાણી પીવાય ના રહે મારા હાથનું પાણી પીવાય તારો હણી જો નોરા કરીને થાચે અને હવે રડી રડીને કેને સંભળાવવાનું છે વિઠ્ઠલ મહારાજ આ રડીને કોને સંભળાવવાનું એ ઘર સંસારને જો સારી રીતે ચલાવવો હોય તો પોતાના પતિની મર્યાદા રાખવી પડશે પોતાના પતિના પગલે ચાલવું પડશે પતિએ પણ પત્નીની મર્યાદા રાખવી પડશે એનું થોડુંક આપણે કરવું પડશે નર નારીનું એક મતું તો અમરાપુરમાં થતું બે સાથે મળીને અને પત્નીએ પતિની આવક પ્રમાણે જાવક કરવાની પતિ જો 300 કમાતો હોય તો પત્ની 350 ખર્ચો કરે આ ઘરના નરીઓ ના બદલાય વિઠ્ઠલ મહારાજ બદલાય એટલે પતિની આવક પ્રમાણે જાવક કરવી પડશે એને ધ્યાનમાં રાખવો પડશે એને કેવો રાખવો પડશે ધ્યાનમાં રાખવો પડશે અને એને જેટલો ધ્યાનમાં રાખીશું એટલું જ એને લોહી ચડશે અને જો ધ્યાનમાં ના રાખશો આ શરીર એ બહુ કિંમતી છે કરોડો રૂપિયા ખર્ચ તો આવું શરીર મળતું નથી ઓનીમય જે પરમાત્માએ જે દાગીના બનાયા છે એને જે દાગીના જે મૂક્યા છે એ દાગીના ક્યાંય બજારમાં વેચાતા મળતા નથી આ શરીર બનાવવા માટે એવી કોઈ ફેક્ટરી નથી કે આ શરીર તો બની શકે એવું આ શરીર અતિ કિંમતી જેની કિંમત ના થઈ શકે એવી અમૂલક કિંમત નું આ શરીર તમને મને મળ્યું છે પણ કેમ મળ્યું છે એની તપાસ કરવાની જરૂર છે ખાવું પીવું ભોગ ભોગવવા માટે મળ્યું છે વિઠ્ઠલ મહારાજ વેવાઈને તો ધક્કા ખાવા હાતું મળ્યું છે આ લગન ડીજે વાગે એમાં ડિસ્કા કરવા મળ્યું છે નાના મોહનઠાટ નો ઢેફો ખાવા મળ્યું છે શું કરવા માટે મળ્યું છે 5 તત્વનું શરીર એ તો દરેકને મળ્યું છે અહીં બેઠા એ બધાને 5 તત્વનું જ શરીર મળ્યું છે પણ પાછો તમે જુઓ દરેક મોડલ જુદો આ બીબો એવો લાવતો હશે કઈથી
અને એક વખત જે બીબુ ઉપયોગ કર્યું એનો પછી ઉપયોગ કરવાનો જ નહીં, કયે મિલી આવતો હશે. આખા ગામમાં નહીં, તાલુકામાં નહીં, જિલ્લામાં નહીં, દેશમાં નહીં, રાજ્યમાં નહીં, દેશ વિદેશમાં ફરી જુઓ, આ મોડલનું જો તમને મળે તો મને કહેજો. ના મળે. વિઠ્ઠલ મહારાજ એને કેવી એવી કંપની હશે એનીમાં આ દાગીનો બનતો હશે, પછી એની જ કંપનીમાં પાછો બીજો ના બને આવો. નારી થકી નર નીપજ્યા ધ્રુવને પ્રહલાદ. તમે વિચાર કરી જુઓ. નારી એ રતનની ખોણ છે અને રતનની ખાણમાંથી જ આ ઉત્પન્ન થયું છે. આ કોઈ આલીમુવાલી વસ્તુ નથી મહારાજ. એક હોનાનો દાગીનો હોય મહારાજ, પેટીમાં તારું મારીને 12 મહિના મૂકી રાખે અને હાચવે, અઠવાડિયું થાય ને ખોલીને જોઈ લે. પણ આ દાગીનો હાચવવાનો થાય તાર આગા પાછા થાય. આ કિંમતી દાગીનો છે, ઓનું મૂલ નથી થાય એવું છતાં ઓની કિંમત બહુ ઝાઝા, બહુ લોકો ઓછા કરે કિંમત. પેલા હોનાની કિંમત કરે પણ ઓની ના કરે. નવું બાઇક લાયા હોય એનીમાં કોઈ કેરોસીન રેડતું નથી, કોઈ એનીમાં ડીઝલ રેડતું નથી, પેટ્રોલ સિવાય કોઈ બીજું વસ્તુ નથી રેડતા. કેટલું એને હાચવે છે, લાઈન પાછું એને પોતું મારે ને પાછા મેલી દે, હખણું મેલે, બહાર ના મેલે, પાછા ઘરમાં મેલે. કેમ? નવું છે એટલે. કેટલી દેખભાળ રાખે. નવા બાઇકમાં કોઈ કેરોસીન ના રેડે, કોઈ ડીઝલ ના રેડે. કેમ? મેં પૂછ્યું એક ભાઈ ને કે કેરોસીન રેડ ને સારું પડે, મજા આવે ચલાવવાની. કે ના ભગત, બગડી જાય કે એન્જિન ખવાઈ જાય કે. અલા એ નવા બાઇક ની અંદર કેરોસીન કે ડીઝલ એડવાથી એન્જિન ખવાઈ જાય તો કદાચ 12 મહિના પછી નવું લવાય. પણ આની ના રેડવાનું રેડિયન ખવાઈ જાય મહારાજ, ત્યારે નવું લવાય. પણ પેલા ને હાચવે, ઓને ના હાચવે. અતિ કિંમતી તમને મને જે મળ્યું છે બહુ કિંમતી છે, અને નાહકમાં ના વેડફાઈ જાય એનું ધ્યાન રાખતા રહે. કેમ કે આપણા ઘરના આંગણે ડોબો બાંધેલો છે મહારાજ, 12 મહિના સુધી આપણે ગમણમાંથી બહાર કાઢતા નહીં. સારું થયું એવું ના મળ્યું આપણને, નહીતર આપણી એ દશા થાત કે ના થાય. હા, જો કદાચ તમને આગલા ભાવનું ફોન થઈ જાય તો એ ગમણમાં જે ઘાલ્યો છે ને એ જ આપણા વારો છે. પણ જો તમને ફોન થઈ જાય તો આપણા વારો ત્યાં બેઠો છે. એ કોક હગો હશે જ તે આપણો. કેમ કે અહીંયા દરેક ને એનું ઋણ ચૂકવવું પડતું હોય છે. એનું ઋણ ચૂકવવું પડતું હોય છે. અને એટલે કેવું પડ્યું મીરાબાઈ ને કે કર્મનો સંગાતી રોણા મારું કોઈ નથી. અહીં તમે જે કર્મ કરો એ કર્મને ભોગવવા વાળો બીજો કોઈ નથી તમારા સિવાય. તમે જે કરો અહીંયા જ ભોગવવાનું છે, બીજા જન્મમાં ભોગવવાનું એવું નથી. અહીંયા જ ભોગવીને જવાનું. કદાચ ભોગવતો રહી જાય, શાસ્ત્રો એવું કે છે બીજા અવતારમાં એને ભોગવવા આવવું પડતું હોય. કેમ? એક નગર શેઠ હતા, એ નગર શેઠે બધાને પૈસા આલતા હતા, જેને જ્યાં પૈસા જોઈએ એટલા લઈ જાઓ, વાપરો. એક મુનિમ એવો બેહાડી રાખેલો, જેને જોઈએ એટલા લઈ જાઓ અને વાપરો, પણ મહેરબાની કરીને વાયદો કરજો ત્યારે પાછા આલશો. જે આવે પૈસા લઈ જાય કે મહિનાનો વાયદે આલો, એટલે મુનિમ લખી દે ભાઈ મહિનાનો વાયદો. કોઈ 2 મહિના, કોઈ 6 મહિના, કોઈ 12 મહિના, આવું બધા વાયદા ઉપર લઈ જાય. એ પેઢી ઉપર એક બોર્ડ મારેલું, આજે મૂડી લઈ જાવ, કદાચ આ અવતારમાં આલવાનો મેર ના આવે તો બીજા અવતારમાં પણ આલી દેજો, પણ લઈ જાઓ.
બીજા બીજા અવતારની વાતમાં ના પડે, પણ આ જ અવતારમાં અંદર જેટલું વપરાય એટલું લઈ આવે ને પાછું આલ્યા આવે, લઈ આવે ને આલ્યા આવે, આવું વર્ષો ચાલ્યું. ઘણા ખરા લઈ જાય, વાયદો કરે ખરા, પાછા આલે નહીં. શેઠ કોઈ તારું ઉઘરાણી કરવા જાય ને, એમ તો ઉઘરાણી કરવા નહીં જવા. નાના અવરેરે તપાસ કરો, તમારે તો આવ્યો કોઈ ઉઘરાણી? આ તમને જે મૂડી આલી છે લઈ આવો તમ તમારે. બસ વાયદો કરવાનો, તમારા આ દેશ આટલા છે, ના લો કહ્યું બીજા ભાવમાં આલજો. હેડો બધા વાયદા કરી કરી, કોઈ 80 વર્ષનો, કોઈ 100 વર્ષનો, કોઈ 25 વર્ષનો, કોઈ 50 વર્ષનો વાયદા કર્યા બધાને. એમને ટાઈમ થયો એટલે આલ્યા ને કઈ કે તો ના આલ્યા. એક ચોરે વિચાર કર્યો, સારું બોર્ડ માર્યું છે, આ ભાવમાં મેન ના આવે તો આવતા ભાવમાં આલજો. ચોર આવ્યો, મુનિમ ને કે છે લાખ રૂપિયા મને આલો. કે પાછા ક્યારે આલશો? કે આ જન્મમાં આલવાનો મેર નહીં આવે, તા બીજા જન્મમાં આલીશ. કે કશો વાંધો નહીં, લખી દો બીજા જન્મમાં આલીશ. ધોન રાખજો, આ ચોરમાં તમારો નંબર ના આવી જાય. આ ચોરમાં તમારો નંબર ના આવી જાય એનું ધોન રાખજો. મુનિ મેં તિજોરીની તારું ખોલીને મહીથી બંડલ લાખ રૂપિયાનું કાઢી લાવ્યો ને આ તિજોરીની મહી જે રૂપિયા ભરેલા ને ચોર જોઈ ગયો. ચોરે વિચાર કર્યો કે મારું હારું આ એક તો ભાવમાં લઈ આયા આપણે, પણ જો રાતે ધાડ પાડીએ તો આખી તિજોરી મળી જાય એવી છે. ચોરે રાતે ધાડ પાડવા હતું, ભેંસોનો તબેલો હતો, તબેલામાં પ્યાહી ગયો, ભેંસો ભેગું હંતાઈ ગયો આગળ કે હોજ પડે એટલે આપણે તિજોરી તોડીએ. ધોન રાખજો ને જાગતા રહેજો, નજર આ બાજુ રાખજો. ભેંસોના તબેલામાં બેઠો એટલે એક ભેંસ બીજી ભેંસને બોલતી કહેતી હતી કે તમે કેટલા વખતથી અહીંયા આવ્યા છો? બીજી ભેંસે કહ્યું હું તો આ શેઠને ત્યાંથી હું ગયા જન્મમાં પૈસા લઈ ગઈ હતી, તે ના આલ્યા, તે આ જન્મમાં દૂધ આલીને વારવા આવી છું. મોણના અવતારમાં લઈ આવી હતી, પણ પાછા આલવાના મેર આવ્યો ને એટલે આ બીજા અવતારમાં, ભેંસના અવતારમાં હવે મને દૂધ આલી 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 વારાઈશ. જો વરી જાય તો મારો મેરાઈ જાય, ના વરે તો પાછું આવવું પડે. એટલે કે કેટલા મહિનાનો વાયદો કર્યો હતો? કે 4 મહિનાનો વાયદો કર્યો હતો. ભેંસો 4 જ મહિના હાલે ને બહુ બહુ તો એટલું જ હાલે. હારો હખણો 4 જ મહિના હાલે, પછી છટક પટક કર્યા કરે. બીજી ભેંસને પૂછ્યું તમે કે મેં 6 મહિનાનો વાયદો કર્યો હતો. લગભગ એક ભેંસ બીજી ભેંસ બધી ભેંસે વારા પડતી વાતો કરી અને ચોર હલવાયો કે મારું હારું આ શેઠને ત્યાંથી જે લઈ ગયા છે બધા ભેંસો થઈને આયા છે આ શેઠનું પાછું વારવા. તો મારે એ દશા થાય એના કરતા બશાક આપણે ધાડ પાડવી નહીં અને આ લાખ લીધા એ હાલ દો, આ ધંધા ના પોહાય. મુનિમને કહે છે લો આ લાખ રૂપિયા મારા પાસા. કે કેમ? કે બશાક મારે આ ધંધા નહીં કરવા. લો કે છે મારું ત્યાંકી નાખજો કે છે. એટલે ધોન રાખજો, તમારું મારું આવું ના થાય. એ અમે બેઠા શિખરની ટોચ. કોને તમે કહ્યું? કઈ બેહાડ્યા છે? શિખરની ટોચ બેહાડ્યા. વિમાનમાં બેઠો હોય અને ન્યાતે અડકયું કૂતરું થાય તો આપણે પગ ઊંચા લેવા પડે? પણ તોય તો રહેવા ઊંચા પગ લે. કેલા ચમ તક અડકયું કૂતરું થયું. એટલે તું ચો બેઠો એ તો જો, હે ચો બેઠો એ તો જો. પેલો કોરોના બહુ ફાટી નાખે ને તારે બોધ લેવા વાળા બળિયા દેવે પાણી રેડવા ગયા. લો બોધ લીધેલો તોય
ગુરુ કરેલા તોય બળિયા દેવે ઘડે ઘડા પાણી રેડી આયા બોલ. એટલે ચમનું થયું તું ચા બેઠો હે તો જો હે ભૂલી ગયો તો એને ગુરુએ જે કહ્યું તું ને ભૂલી ગયો. વાહ આના ભૂલે એનું કામ નહીં. હા ભૂલ ગયા સો બરબાદ યાદ હુઆ સો આબાદ. કઈ બેહાડ્યા છે ગુરુએ શિખરની ટોચ બેહાડ્યા. અહીં જે થવું હોય થવા દે ને શું કરવા ગભરાવું છું તું. અહીં બધું એની મરજી મુજબ થાય છે ને એની મરજીથી થવાનું. એ અમારી કોરા આ કોરા તો નહીં રેડ્યું હોય કોઈ પણ અમારા કોરા કેટલાય રેડી આવ્યા. બળિયા દેવ પાણી તે બળિયા દેવ ક્યાં ઉઠ્યા છે કે અલ્યા બળિયા દેવ નહીં ઉઠ્યા એક જાતનો વાયરસ છે પૈસા. હે અમારે કોરા પેલું દશામાનું વ્રત કર્યું આ હમણાં ગયું. આપા તો નહીં કરતા હોય કોઈ કરે છે અમારા કોરાય કરે છે. બોલો એ આ બાજુ જ અમારા કોરા આવ્યું. અમારા કોરા નતું આ કોરાનો વાયરો આપવા આવ્યો. તે વ્રત જે 5-5 વર્ષ થયો ને એમને ઉજવ્યો. તે ઉજવ્યા કેવી રીતે લોન લઈને. પેલી લોન લીધી મહિનાની અઠવાડિયાની 15 દાડાની આવે ને એ લોન લીધી. હવે લોન લઈને અને 40-50 હજાર રૂપિયા ખર્ચો કરી નાખ્યો. હવે દશા તો જતો રહ્યો દશામાં તો જતો રહ્યો પણ હપ્તા ભરવાના ઊભા રહ્યા. બોલો મેં તો ત્રીજે જ દાડ કે મહારાજ હારો મારતો હપ્તો આવ્યો કે મેં તો જેટલી લોન લીધી હતી એટલે વાપરી નાખ્યા તો હપ્તો ભરવાનું ઠેકવાનું નહીં કે તમે કહું શું કરો કે જાઓ ખપડો લઈને. હવે આ દશા બેઠી ચમનું થયું કે વરી ભાઈ પેલો જે બેઠા તો એ તો જતો રહ્યો પણ આ એ ગોદો ઘાલ્યા લઈને ગયા. હવે પાછી લોને 2 વર્ષની આવું 2 વર્ષ સુધી આ દશા બેઠી બેહાડીને ગયો પેલો. હવે હમણી મતી બગડી છે તમે જુઓ. પછેડી હોય એટલા પગ લોબા કરીને કોમ કાઢ લીધું હોત તો આ કરે છે સાચું પણ એવું દુરુપયોગ કરે છે. અને એ સંતોની વાતને નહીં માનતા ને તો આગળ આ માથા કૂટો છે. એટલે એ કોરોના એ કરતા બધા બળિયા દેવે પાણી રેડ્યો ને કંઈક ઈધર ને તીધર બધું ચેટલું કર્યું. અમારા કોરા દેવ બધું કરતા હતા. હવે એટલે મેં કહ્યું કે આ કોરોના નામનો વાયરસ છે. આ બળિયા દેવ નહીં રૂઠ્યા અને આપણા બળિયા દેવ આપણા ઉપર શું કરવા રૂઠે. લો બચારાને બદનામ કરી નાખ્યા. તે બળિયા દેવ મને કહેતા હતા મહારાજ અમને બદનામ કર્યા કે બોલો કે અમે કોઈ દાડે આપણને તો કહે જ ને ના કે એમને ના કે એમની જોડ તો બોલે શું કરવા. એમની જોડ તો બોલે શું કરવા. પણ કહેવાનો મતલબ કે જે સાચું જે છે એ સંતોની વાત સંતની વાત સાચી છે અને આ જગતની વાત જૂઠી છે. પણ એ સંતોને નજરઅંદાજ કરીને જેણે જેણે કાઢી નાખ્યા એને આ હપ્તા ભરવાના ઊભા રહ્યા. તમે આમ પાવાગઢ બાજુ ગયા કોઈ પાવાગઢ કોઈ ગયા હોય તો ના ગયા હોય ને જે ગયા હોય એમને પૂછજો. તે પાવાગઢ બાજુ છું તો પાવાગઢ તમે ગયા હોય ને તે જોજો ગધાડા નારિયેળના કોથરા લઈને ઉપર ચઢે. તે જ્યારે ચઢે ને ત્યારે પગથિયા ગણતા 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 ચઢે. પેલા એક લઈને જાય એને આપણે નહીં કહેતા હો પાછા. હા બીજું અવરું ના ગોઠ થાય. આ તો જે પેલો કોથરો ઉપર લીધો હોય ને એવો લઈને જાય. તે ગણતો 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 પછી ચડે. પછી જો ઉતારવાનો હોય તો પહોંચી જાય એટલે એનો માલિક કોથરો ઉપરથી લઈ લે ને પછી ગધાડાને છૂટો મેલે અને જે નાહે ખણીમ 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 કરતો એટલો વહેલો નાહે ઉપરથી. હવે આ ગધાડાને ખબર છે એ જેટલો વહેલો ઉતરશે એટલો જ બીજો કોથરો લઈને ઉપર ચડવાનો. આ એ ગધાડાના ખબર નહીં. આ થાય ને એનો માલિક વાટ જોઈને જ બેઠો છે. એ ન્યાચે ઉતરે એટલી જ વાર છે તરત બીજો ચઢાવે. ચઢાવે કે ના ચઢાવે. આપણે બધા નક્કી કરીને બેઠા હતા 2 છોકરો આગે પાડી દઉં પછી શાંતિ. શું શાંતિ એનો બીજો થયો તે આપણે ત્યાં દોરવાનો. લો એ ગધાડા જેવું જ થયું છે.
જીવ જેમ જેમ છૂટવાનો ઉદ્ધમ કરે તેમ તેમ બમણો બંધાય. આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય. કોઈ ગુરુ છોડાવે ભાઈ, છોડાવે કે ના છોડાવે? કોઈ ગુરુ છોડા, પણ એ ગુરુ કોઈ સદગુરુની પાસે જાય ને તો આ હપ્તા ભરવાના હોત બંધ થઈ જાય ભાઈ. લોન લેવી જ ના પડે ને. લોન ને ઉલટું ફેરવો એટલે ન લો. એને થાય ને, હા જરૂર પડે થાય, પણ એ શેમાં વાપરવી, કેવું કરવું, એનાથી એ ધંધો કરે. આવી રીતે વેડફી ના મારે. પણ એ આ સંતોની વાતમાં જે નથી, જેને નજરઅંદાજ કરી નાખ્યું, એને આ દુઃખ ઊભું ને ઊભું. હા, એને કહ્યું, કાળીદાસ બાપુએ કહ્યું કે મારા સદગુરુ તારણહાર હાથ મારો ઝાલો, મને ઉતારો ને ભવ પાર હાથ મારો ઝાલો ને. પણ એટલે કહ્યું, અહીંયા કેવું પડે છે, એ બધા કે છે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? બધા કે છે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? બધા કે છે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? બધા કે છે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? એ ઘણું ગાયું ના લીધો લાવ, ગાવાનું શું કામ છે? ઘણું ગાયો ના લીધો લાવ, ગાવાનું શું કામ છે? એ દર્દીને માથે દવાનો પોટલો, ભલે એ કઈ ટીકડીને જોણે, આ પરેજી પાડી પાડીને પાયમલ થઈ ગયા. એનું દર્દ માટે નહીં, હકીમનું શું કામ છે? એનું દર્દ માટે નહીં, હકીમનું શું કામ છે? બધા કે છે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? એ બધા કે છે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? એ ઘણા કે છે એ ઘણું ગાયું ના લીધો ગાવાનું શું કામ છે? એ ઘણું ગાયો ના લીધો લાવ, ગાવાનું શું કામ છે? ભલે જીવતું હોય શિયાળવું, ભલે અને મરેલો પડ્યો હોય સિંહ. એ ભલે જીવતું હોય શિયાળવું, અને મરેલો પડ્યો હોય સિંહ. આ વાયરો આવે ને મૂછોનો દોરો આવે, જે ખેતરમાં દોણા થાય છે, પેલા પંખીડા ચરી ચરી જાય છે, તાલી પાડવાથી ઉડી જાય છે. દેહ રૂપી ખેતર તમે જાણજો. આ દેહ જેમ છે એમ આ પેલું જેમ વીઘું બહાર જે એક વીઘું આપણી જમીન હોય, એવું પણ આ એક વીઘું જમીન છે. વિઠ્ઠલ મહારાજ આ હાથ બારની નકલ છે. તમારી વીઘું જમીન હોય, એમાં કોકનું નામમય લખાવવું હોય
વારસાઈ કરાવી હોય એટલે 6 હક પત્રમાં એની એન્ટ્રી પડે. પહેલા 100 માં પડે, 6 હક નંબરમાં એન્ટ્રી પડે. 5 તત્વનું બનેલું આ શરીર, એમાં પાછી 6ઠી એક એન્ટ્રી પાડવાની. આ 6 નંબરની નકલ. વિઠ્ઠલભાઈ હા, એમાંય પાછું એક 7-12 એ રહેલું છે પાછું, એટલે એનું નામ આલ્યું 7-12. પછી પાછું એમાં એક નકલ આવે છે 8 અની નકલ. 8 અની નકલ જોઈ તમે? આ શરીર એ 8 ભાગનું બનેલું છે. 8 ભાગ. એમાં 4 ભાગ માતાના અને 4 ભાગ પિતાના. પોચો પોચો જે ભાગ છે ને એ બધો માતાનો, અને કઠણ જે ભાગ છે એ પિતાનો. 4 4 દુ 8, 8 નો 8 ઠાઠ છે. અને ઓના ઉપરથી 6 પત્ર 7-12 ને 8 ની નકલ ઓના ઉપરથી જ પાડેલી છે પેલીમાં. હવે જેમ પેલામાં વારસાઈઓ કરાવવા એન્ટ્રીઓ પડાવવી પડે છે, એમ અમે પાછી એક એન્ટ્રી પડાવવાની આવે 6ઠી દાડે. હા, જન્મ્યું તરત માં ડાયલો જન્મ્યો નહીં કેતું કોઈ કે છે, નામકરણ કરવું પડે. હા, અને ફોઈને બોલાવવા પડે. ફોઈ આવે, આવડ વાવડ પીપળ પોન ફોઈએ પાડ્યું રમતું ન, એ પછી રમતો મેલે ને. ખરું કે નહીં? હા, જેવું બહાર છે એવું અંદર છે, જેવું પિંડમાં છે એવું બ્રહ્માંડમાં છે, અને જેવું બ્રહ્માંડમાં છે એવું પિંડમાં છે. એટલે પોચો પોચો ભાગ જે છે એ માતાનો છે, કઠણ ભાગ છે એ પિતાનો છે. 4 ભાગ માતાના અનિમય છે અને 4 ભાગ પિતાના. 4 4 4 દુ 8 8 અને આ નકલ છે. હા, ક્યાં ખોરીએ છીએ આપણે? બહાર ખોરીએ છીએ. પણ ધ્યાન રાખજો, એ જમીનની અંદર જેટલો નામ ચઢાવવા હોય ને મહારાજ, તો એની નકલ લાવવી પડે. શું લાવવું પડે? આ મૂકી છે એમની નકલ છે, અસલ છે એની નકલ છે. આ આટલું કરીને બેહી ના રહેતા, હજુ નકલમાં છે. હે, ઘણા ખરા 80 વર્ષથી આટલે આઘા ખસ્યા જ નહીં. હજુ નકલમાં આગળ ખસ્યા જ નહીં. આ નકલ છે. એમનો ફોટો છે ને એટલે નકલ કહેવાય, અસલ નથી. અસલ તો એ ફોટા વાળા જે છે એમને આપણે બોલાવવા પડે, તારે અસલ થાય. અને એ અગરબત્તી નારી છે. આગુરાક એમ કરે ને આ ઠેક અડાડી દઈએ આપણે. અસલ ને બોલાવો તેદાર મોડવા બોધવા પડે. અસલ ને બોલાવો તેદાર પાથેણા પથરવા પડે. જેટલા બધા સાદ સજવા પડે. તાર સમજવું કે અસલ આવ્યું. અને આ બધું નકલ આવે ને તો કોઈ સાદ સજવામાં આવતા નથી મહારાજ. તો કોઈ આમંત્રણે આલવું પડતું નહીં હોતું. એ તો હોય જ તે. હા, પણ એની મય નામ કોઈનો ઉમેરવા હોય, કાઢવા હોય તો મામલતદારની પાસે આપણે એની નકલ લઈ જવી પડે. શું લઈ જવું પડે? નકલ. તો નકલમાં બધા ફેરફાર થાય. ફેરફાર શામાં થાય છે? નકલમાં થાય છે. હારે એને ખેડવું હોય, મય કશું વાવવું હોય તો નકલમાં વવાય. નાના નકલમાં પાણી વરાય. નાના નકલમાં ટ્રેક્ટર જોડાય. નાના નકલમાં વાવણિયા મેલાય. કશું એમાં થાય? નકલમાં કશું ના થાય. અસલમાં કરવું પડે. અને અસલ એ નકલ લઈ અને આપણને ખબર ના હોય કદાચ કે આપણું અસલ કઈ પડ્યું છે, તો એ નકલ લઈ અને ગ્રામ પંચાયતમાં જવાનું અને તલાટીને કહેવાનું કે અમારે શેમાડાનો નકશો લાવો. એટલે નકશો બતાવે. નકશાની મહી પાછું આપણું હોય એટલે પણ નકશાને ઝાલી ના બેહી રહેતા.
એ નકશામાં લખેલું હોય કે ઉત્તર કોરા ઓમનું, પૂર્વ ઓમનું, પશ્ચિમ ઓમનું, ફલાણાનું ઓમનું, આવું બધું એની માં શેમાડો બતાવેલો હોય. 128 ઉપર, 129 ઓમ, 127 ઓમ, એની વચ્ચે તમને ગાલ્યા હોય પાછા. ત્યાં જઈ અને પછી ઓના બધા ખેલ થાય કે ના થાય? હા, એટલે અસલમાં પાણી વરાય, નકલમાં પાણી વારતા નહીં. અને તો પાવડા મેર આવતા. હા, એટલે એવું જે છે લગભગ ઘણા ખરા 80 વર્ષથી ફોટા મૂકીને અગરબત્તીઓ દીવા બધું કરે રાખે છે, પણ એમને સાક્ષાત આપણે એક દિવસ ઘેર બોલાવવા પડે. મહેરબાની કરીને અગરબત્તી હરગાવતા નહીં. એ અગરબત્તીનો ધુમાડો કેમિકલ વાળો અમારા બોલવામાં જાય, ઘરો બેહાડે. અને ધન રાખજો, અગરબત્તીને ભગવાનને બહુ ઓછું લાગે વર્ગે. અગરબત્તી તો અશુદ્ધ વાતાવરણ હોય અને શુદ્ધ કરવા માટે આ મેલેલી હોય છે. હા, એને થોડું સમજવા જેવું છે, એટલે છૂટી ના જતા પાછા. ઘણા ખરા ઊંચા મેની લાવજે કે છે, કરતા રહેજો પાછા. આપણે ના નહીં પાછું હો, પણ અત્યારે થોડુંક ધમપી રાખજો. પછી તો આપણે છે જ 12 મહિના જે થાય, પણ જીવનમાં એક દાડો તો જે થાય, એક દાડો પકવી લો, પછી 12 મહિના ખાઓ. શું કેવું? હા, એટલે જે નકલ અને અસલની ઓળખાણ વિના કરેલું નિષ્ફળ થઈ જાય. અસલ અને નકલની ઓળખાણ વિના કરેલું નિષ્ફળ થઈ જાય. હા, એ જમીનનો જ્યારે આપણે દસ્તાવેજ કરવો હોય, એ જમીનનો આપણા નામે છે ને બીજાના નામે કરવું હોય તો ખાલી નકલ જ લઈને મામલતદારમાં જઈએ એટલે બધું થઈ જાય. મારા નામેથી બીજાના નામે થઈ જાય. અહીંયા અસલ લઈ જવાનું આવતું નથી. અસલ તો અસલની જગ્યાએ રહેશે. થાવર જંગમ અહીં આઘું પાછું શેજ જે થતું નથી. હા, કોક દબાણ કરી જાય મહારાજ, અને દબાણ જ કર્યા છે લોકોએ. હા, અને એ દબાણ કર્યા છે એટલે આપણે એને મપાવવી પડે, ભરાવી પડે. એ પેલા એમને માપવા વાળા, માપણી વાળાને બોલાવવા પડે. કોને બોલાવવાના? માપણી વાળા. તો આજે માપણી વાળા આયા છે. કોણે કોણે દબાણ કર્યું છે આજે ખબર પડી જશે. એની જે તમારી મિલકતમાં કોણે કોણે દબાણ કર્યું છે એ આજે ખબર પડી જવા કે ના પડે? હા, કોણે કોણે દબાણ કર્યું છે? અનિમય, આશા, તૃષ્ણા, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આ બધાએ આપણી મિલકતમાં દબાણ કર્યા છે. શું કર્યા છે? હા, વેવાએ દબાણ કર્યું છે મહારાજ. શું સમજો તમે? હારાએ, બનેવીએ, બધાએ, આડોશી પાડોશીએ બધાએ આમાં દબાણ કર્યું છે મહારાજ. તમે ઓછા ના સમજતા વેવાઈને, એ દબાણ કરીને ગયા છે. હા, મારા બેટા એમની કોરા થોરિયા ના ઘાલ્યા ને આપણા કોરા ઘાલતા જ ગયા. અને આ ઘાલવા વાળો સેજે જો આ બાજુ ના ઘાલે ને તો એને પેટ ચડે. સેજે ધોર્યો આ બાજુ ઘાલે ને જો તમે ધોન ના રાખ્યો તો આ વખત ઇંચ, બીજી વખત 2 ઇંચ. હા, અને એક દાડે એવો દાડો આવશે ને 6 ઇંચ તમારી કોરા આવી ગઈ. હા, 6 ઇંચ એટલે મહારાજ શું તમે સમજો? હા, 50 વર્ષના વાંબા હોત અડધા અહીંયા પા જતા રહે. 6 ઇંચ એટલે જતા રે ના જતા રે. છોડું ખાલી અમની કોરા હોય ને વાંબા છોડું તોય મારા બેટા ભાગ માગે. અને માગે છે આ બધા કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આશા, તૃષ્ણા બધાએ આપણી મિલકતમાં દબાણ કર્યું છે. ખરેખર એમનો હક નથી. વિષય વ્યસન ને વેમ હરી ભજવા દે કેમ? આ વિષય વ્યસન ને એમણે આપણી મિલકતમાં દબાણ કર્યું. નહીં કર્યું? કર્યું જ છે. હા, સદગુરુ શરણમાં જે જાય છે ના એને રામનું નામ સમજાય છે. રામનું નામ સમજવા જેવું છે, બોલવા જેવું નથી. એટલે બોલતા હોય ને કદાચ તો બોલીને બેહી ના રહેતા, બોલવાનું બંધ ના કરી દેતા. પાછા બોલજો, પણ નહણાક બોલી નહીં કહેતા કે અમારે તો દરરોજ હવા મુઠી નામ લેવાનું નહીં કહ્યું, સમજવાનું કહ્યું છે.
આ તો કઈ દુકાનની વખારમાં છે મેં નામ પડ્યું છે તે લઈ લેવાનું ના કે અમાર તો નામ લીધા વગર કશું આગળ કામ જ નહીં કર લેવાનું નહીં કહ્યું દેવાનું કહ્યું છે એ રામનું નામ જે છે એને સમજવા જેવું છે સમજ્યા વગર આનો અંત આવે એવો નથી નહીં કહેતા કે તો રવા દો ને હવે સમજ્યા જેવું છે હવે આપણે કહીએ છીએ વ્યવહારિક વાતો ભાઈ હા એ બધા ખરા પણ કે થોડા સમજવા જેવા છે એમ છે ખરા પણ હજુ સમજતા નહીં એટલે સમજવા જેવા છે એવું આપણે કહીએ છીએ જે સદગુરુ શરણમાં જાય છે એને રામનું નામ સમજાય છે એના પૂર્વના પાપ બળી જાય છે તાલી પાડીને રામ નામ બોલજો જાગ્યા ભાગ મારા રે ગુરુ મારે ઘેર આયા મારું ભાગ્ય જાગ્યું કે મારે ઘેર સદગુરુ આયા પશુથી મનુષ્ય કીધો 84 થી ઉગારી લીધો ખોડે ગુરુએ લીધો ગુરુ મારે ઘેર આયા તન મન ધન અર્પણ કરી આપો આપ જોયા હરી કેવા જોયા આપો આપ પોતાના રૂપે સદગુરુ આયા આપો આપ જોયા હરી જોતા રહ્યો હરી રે ગુરુ મારે ઘેર આયા નીચા કુળની દીકરી જ્યારે ઊંચા કુળમાં લગ્ન કરે પછી એ ઊંચા કુળની કહેવાય કહેવાય કે ના કહેવાય એનું આખું કુળ બદલાઈ જાય કે ના બદલાઈ જાય એના કુખે જે પાકે એના કુખે જે ઉત્પન્ન થાય એ પણ ઊંચા કુળનો જ થાય પછી આ નીચા કુળનો કહેવાય પણ ઊંચા કુળમાં જાય તો આપણી સુરતા એ શબ્દની હાથે એનું લગ્ન થાય સુરતા ને શબ્દનું લગ્ન થાય એનું લગ્ન થયા પછી અનુભવ રૂપી પુત્રનો જન્મ થાય પણ કયા શબ્દની હાથે લગ્ન થાય ઊંચા કુળનો જો વર હોય ઊંચા કુળનો જો શબ્દ હોય તો એનું પરિણામ ઊંચા કુળ જેવું આવે અને નીચા કુળ વાળા જો લગ્ન થાય તો નીચા કુળ વાળો પાકે છગનભાઈ એટલે શબ્દ એ ઊંચા કુળનો હોવો જોઈએ સદગુરુના ઘરનો જો શબ્દ હોય તો ઊંચા કુળનો કહેવાય અને બીજા કોઈનો જો શબ્દ હોય તો નીચા કુળનો કહેવાય આટલું લખી રાખો એટલે કયું તોબા કુંડી સવાગ ઊંડી હોય તો વિવાહ કરજો રે તોબા કુંડી સવાગ ઊંડી હોય તો વિવાહ કરજો રે તોબા કુંડી સવાગ ઊંડી હોય તો વિવાહ કરજો રે તોબા કુંડી સવાગ ઊંડી હોય તો વિવાહ કરજો રે બાપુ જેવા સસરા હોય તો એ ઘેર વિવાહ કરજો રે બાપુ જેવા સસરા હોય તો એ ઘેર વિવાહ કરજો રે માતા જેવા સાસુ હોય તો એ ઘેર વિવાહ કરજો રે માતા જેવા સાસુ હોય તો એ ઘેર વિવાહ કરજો રે તોબા કુડી સવાગજ ઊંડી હોય તે ઘેર વિવાહ કરજો અત્યારે તો તોબા કુડીઓ નેકરી ગઈ હગાયો કરવાની હોય તો કે નાના તમાર છોકરી અમાર છોકરી તમાર છોકરી અમાર છોકરી વહુ થઈને ઘેર આવે એટલે હાહુ ને કેપ ચડે રોપ ચડે પાણી ચડે 70 જાતના વાંધા ખોતા કાઢવાનું ચાલુ કરે મારા કરે કે ના કરે હા અહીંયા પાણી દેવું હોય મારા પેલા આવું ખોરતા હતા તોબા કુંડી હોય સવાગજ ઊંડી હોય તે ઘેર વિવાહ કરજો હગાઈ ખોરવા જાય ને તારે પેલા કઈને મોકલે આવું અત્યારે તો શું ખોરે ખબર અરે ટ્રેક્ટર 2-3 મોટર ગાડી હોય તો વિવાહ કરજો રે ટ્રેક્ટર 2-3 મોટર ગાડી હોય તો વિવાહ કરજો રે ટ્રેક્ટર ગાડી મોટર ગાડી હોય તો વિવાહ કરજો રે ટ્રેક્ટર ગાડી મોટર વાડી હોય તો વિવાહ કરજો રે આવું કરે બોલો કે મારે વેવાય તો 2 ટ્રેક્ટર હમણે એક નવું લાયા કે આખા ગામમાં પ્રચાર કરે
2 ટ્રેક્ટર એના વેવાયનું એવું કેવા હતું કોકને ઘેર ચા પીવા જાય અને કે જાણો તમે હમણાં માં વેવાય નવું લાયા કે ચમનું લાયા હે તો જઈને પૂછને એક વાર હા હરખાવા જેવું નહીં ખરું કે નહીં હા એક બાઇક લાયા હોય ગાડી લાયા હોય સાયકલ લાયા હોય તો વેવાય ને પાણી દે મારે વેવાય સરપંચ છે કે અમારા વેવાય તાલુકા પંચાયત ના છે એટલે એ વેવાય તાલુકા પંચાયત તું શું કરવા આમ કરો ના ના માર વેવાય ભગત છે એવું કોઈને પાણી ચઢ્યું ના કે મારા બેટા ના માં વેવાય ભજન દાસ એવું કે હે વિઠ્ઠલ એની તો કિંમત જ નહીં સુદામા કૃષ્ણનો પરમ મિત્ર કહેવાય અને જ્યારે કૃષ્ણને મળવા ગયો ફાટલી તૂટલી પોતળી પહેરી મહારાજ ગયેલું હાલ હવાલે ના પેલા બીજા ના ગમે એવા હાલ હવાલ કૃષ્ણએ વાત જોણી સુદામાને તેડી લાયો અને પછી એની દશા બદલી નાખી મહારાજ સુદામામાંથી સુદામા પૂરી આખી બનાવી દીધી કૃષ્ણ એનો મિત્ર કહેવાય ભય કરતો એક બંધ જેના વધાર હોય એને ભય બંધ કહેવાય કહેવાય કે ના કહેવાય ભય કરતો એક બંધ જેના વધાર હોય એને ભય બંધ કહેવાય કે જેના એક બંધ વધાર છે અને ભય બંધ જે કામ કરે ને એવું આપણો હગ્ગો ભય ના કરે નહીં કરે તમે જોજો હંપીને ખાવામાં તો સમજતા જ નહીં મારે કે આપણે બે હંપીને ખાઈએ રેશન કાર્ડ નું અનાજ ખાલી આવે તોય ખેંચા ખેર મારું નામ પેલું હે કે હું જ લાવું કે પેલા નાલ ને બધા અડધું તું એના હાલ કે ના એને જોઈતું હોય કે એનું આગું કઢાવે કે એટલે આ કઢાઈશ તો આ તારું ઓછું થઈ જશે ને એનું જતું રહેશે પેલા પછી નહીં બીપીએલ આવતા હમ્પીન બીજા એક બીપીએલ માં ખાવ પણ ના ખાઈ લો અને આ જોડેલો ખોટો રમતા હતા પણ પહેલે મારા વાડકો જૂટા જૂટ કરેલા નોના હતા તાનો આજે લછાણી અમે નો છે તારે એવું જ કરતા હતા ફરી વાર જોડે આવો લાગ્યો વાડકું ઝૂંટી આવે 80 વર્ષે આ ધંધા હોય ને ફરી હું એક બંધ જેના વધારો હોય ને ભયબંધ કહેવાય અને એ ભયબંધ જેને મળ્યો છે એને પૂછો મહારાજ પોતે ભૂખ્યો રહે એને ઘેર પહોંચાડે આપણો હગ્ગો ભાઈ જોડે બેઠો બેઠો ખાતો હોય પણ મારો બેટો વાડકી શાકે આપણી કોરા ના મોકલે એટલે ખાધું કે ના ખાધું એવું નાખે આ જેને આપણા માન્ય છીએ ને મહારાજ એ મહાણાની અંદર એક સૂત્ર લખ્યું હતું જે મરીને ગયો ને એના માટે એક સૂત્ર લખ્યું હતું કે અહીં આવતો આવતા તારી આખી જિંદગી જતી રહી અહીં આવતો આવતા તારી આખી જિંદગી જતી રહી જોયું ને કે તારા તને હરગાઈને ચોપીને જતા રહ્યા તારા તું જેને પોતાના માનતો હતો ને એ જ તને હંકોરીને હરગાઈને જતા રહ્યા કે આ તું એકલો પડ્યો હોય થાય કે ના થાય એ સુદામા કૃષ્ણનો મિત્ર એને સુદામા પૂરી આખી જયારે બનાવી એની ઘરવાળીને ખાવાના જયારે ફોફા પડતા હતા તારે કૃષ્ણએ આટલી બધી લીલા કરી કૃષ્ણએ હરખ ભર્યું એનું આખું ઘર કરી આલ્યું તારે સુદામાને અને એના કોઈ હગાન તો લગ્નમાં જવાનું થયું પેલા કંકોત્રી આલવા આયા સુદામાને ચોખ્ખું કહ્યું બશાક આવા લુગડે ના આવતા થોડું હખણું પહેરીને આવજો એ સુદામાની પત્ની 3 દિવસ વહેલા ગતી રહી અને એ કહીને આવી હરખા થઈને થોડાક આવજો સુદામા બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણની તો જરૂર હતી સુદામા બ્રાહ્મણના વેશમાં જે રીતે રહેતા હતા એ જ રીતે ફાટલી તૂટલી પોતડી પહેરીને જ ગયા જૂનામાં જૂનું હતું એવું જ પહેરીને ગયો અને ગેટમાં પહેરતા હતી પેલા માલિકે જોયો ઘર ધણીએ અને પેલી એની સુદામાની પત્નીને બોલાવી કે જોયું તારા વારો આવ્યો પેલી એ વેલા જઈને ગાલો ગોદા મારીને કહ્યું મેં અધણ્યા તને કહ્યું તું હખણો થઈને આવજે પણ તું શું કરવા એમ કરો મન તો જવા દે હું પેલા હાથું આવ્યો તારા હાથું નહીં આવ્યો
એમ કરીને ત્યાં જાઉં તો ટોરું વળ્યું પેલો કે પછી આ સુદામા અહીંથી પાછા વળી જાવ સૌથી સારું. સુદામાએ કહ્યું કેમ કે હાલવાલમાં આવવાનું. તારે સુદામા બે હાથ જોડીને કહેવા માંડ્યો કે મને નથી ખબર કે તમે લોકો લુગડાનું મહત્વ આલશો. લુગડું શું કરવા જોવો છો કે શું બ્રાહ્મણ છું એ નહીં દેખાતો તમને? પણ ના લુગડો જોવાની આદત પડી ગયેલી મારા. હે ખરું કે નહીં? કુંડળ વાથે જેમ કનક ઢંકાયો બીજો રે નથી બોલતો. હે મન તું દરિયાની લહેર સમાન છું. લહેરી સમાત સમુદર દેખાયો બીજો રે નથી બોલતો. મન તું જાગીને જોને તારા રૂપને ખોડી જોતામાં તું રે ખોવાયો બીજો રે નથી બોલતો. મન તું દરિયાની લહેર સમાન છું. આ ઓકરીઓ થાય છે ને પરપોટા થાય છે ને મોટું મોટું ફેણ થાય છે ને બધું પાણી જ છે. પણ આપણને પરપોટા દેખાય છે ને લીલું પીરું પટોરું ઇધર તિધર બધું દેખાય છે. ખરું કે નહીં? ટ્રેક્ટર કે મારે વેવન તો 2 ટ્રેક્ટર આખા ગામમાં પ્રચાર કર્યો મહારાજ. અહાડ મહિનાનો પહેલો વરસાદ પડ્યો. અહાડ મહિનાનો પહેલો વરસાદ પડ્યો. આ બાજુથી છલંગ વાદરો મારે ને પેલા ડાળ ઉપર જઈને પડતો પડતો જો ડાળ ઝાલવાનું ચૂકી જાય તો ભોગ મર્યા એના. ડાળ ચૂકેલો વાદરો, અભ્યાસ ચૂકેલો વિદ્યાર્થી અને અષાઢ ચૂકેલો ખેડૂત 3 જણા પસ્તાય. અહાડ મહિનાનો સરસ વરસાદ પડેલો ગામમાં બધા ટ્રેક્ટર બીજી કોઈ નવરો નહીં. હોનાવન એમ કે મારે વેવાઈ 2 ટ્રેક્ટર છે, લાઈ ફોન કરું વેવાઈને ફોન કરું. વેવાઈ 2 ટ્રેક્ટર છે તમારે, એક ટ્રેક્ટર લઈને આવો ને મારું ખેડાઈ જાય વરાપ જાય છે. બીજા કોઈ આવતા નહીં, બધાનો ટ્રેક્ટર બીજી છે, એમનું એમનો કરવા રહેશે ને મારું રહી જાય છે. ફોન કર્યો આવો. પેલા વેવાઈએ કહ્યું હા આવ્યો વેવાઈ, આ આવ્યો. 3 દાડા થયા વેવાઈ ના આયા. હવે તારું વીઘું ખેડવા આવે તો લગીને તો પેલો 50 વીઘો ખેડાય. આવે પેલો વેવાઈ? અહાડ મહિનો ચાલે આવે પેલો ના આવ્યો ને વરાપ જતી રહી. મહારાજ તે સુર બદલ્યો વણે 9ની 2 ટ્રેક્ટર રાખે. એ ઘરમાં બેઠો બેઠો જ તો પછી બહાર ઓટલાય શું કરો? બે મય બેઠો 9ની 2 ટ્રેક્ટર રાખે કે મારા ખેડવા ના આવ્યો કે. અલ્યા આવા લોકો એટલે આ મહાન પુરુષોને કહેવું પડ્યું કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તમે નાહક ના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી. નાહક ના મરો બધા મથી મથી, આ કોઈ કોઈનું નથી. મરા તમે જૂઠી દુનિયામાં શું મોયા, ગોવિંદ ના ગુણ ના ગાયા. ધરી માનવ દેહ સુખ મોયા, ગોવિંદ ના ગુણ ના ગાયા. વિઘુ હોય મારા મેલીના નાચ જમાડવા જેવી નહીં, સમજી જવા જેવું છે. નિવિઘો હોય અને વેચી મારી નાચ જમાડ્યા જેવી નહીં, સમજી જવા જેવા. તો બધા સગા સ્વાર્થી છે. કોઈ તમારો આમાં હકો નથી. ખાતા જશે, હાથ ફેરવતા જશે અને કે દાળ બગાડ્યા છી. હાન વાત સાચી છે મહારાજ, દાળ બગાડ્યા છી. પેલા લેંબોરી વાળી દાળ નહીં, ખેડવા વાળી બગડી ગઈ. અરે જો જસ લેવાનો છે તો આગળ જસ લો, નહીં જસ લેવા જેવા તો આમ થયો કે તો પાયમલ થઈ ગયો કે
વાતો એ જ કરે પા જેને તમે ખવડાયું પીવડાયું જાહો દલાલી કરે એ જ લોકો તમારી અપકીર્તિ કરે છે હવે જેને આપણા માનતા હતા મહારાજ એટલે હવે સમાજની અંદર હવે બહુ મૂછો ફફડાવા રહેતા નહીં પછેડી હોય એટલા જ પગ પોરા કરજો હા અને જમીન ગીરો મૂકવાની વેચી દેવાની તો તમારો હક નથી મહારાજ તમને તમારા બાપાએ જેવું આલ્યું છે એવું જ મૂકીને તમારે જવાનું ખાલી વહીવટ કરવાનો છે એને ભોગવવાનું નથી એના માલિક નહીં બની જવાનું ઘર આપણે બનાવીએ જમીન આપણી મહારાજ મહેસૂલ પંચાયતમાં ભરવા જવાનું આ કઈનો નિયમ આપણે મકાન બનાવીએ મહેસૂલોમાં પંચાયતમાં ભરો પણ વાત સાચી છે તમે જે કંઈક કરો એમાં પંચાયતનો હક હોય પછી એને વેચી દેવાની ગીરો મૂકવાની હા પાછળવાળા શું ખાશે ભલે ના વાપરી એટલું કે છે એ જ ને કે 10 દાડા 15 દાડા 2 મહિના ભૂકા વરસ કે છે પણ વરસ ન્યાતા રહીને કરી તો જુઓ કોમ ઊંચા ઊંચા સબ કોઈ ચાલે નીચા ન ચાલે કો એક વાર જો નીચા ચાલે તો सबसे ऊंचा हो राम रस ऐसो है मेरे भाई जो कोई पीवे अमर हो જા આ ગાવાનું ખરું મહારાજ ભરવાનું ખરું પણ એનો અમલ નહીં કરવાનો અમલ જે તાર થઈ જાય હે અમલ એનો થઈ જવો જોઈએ યુરિયા ખાતર નાખે ને કલર ના બદલો એટલે મહારાજ સમજી લેવાનું ભાઈ અરસી પડી છે યુરિયા ખાતર ની જોડે થોડું પેલું ફોરેટ નાખો હા મહારાજ આ તો મહી પેલું ચૂસી ખાય છે એનું શું હે ખરું કે નહીં હા આપણામાં પડેલી જે મોટાઈ છે ને મહારાજ આપણને દાડે દીએ ફોલી ખાય છે આપણી મોટાઈ જ આપણને મારી નાખે છે અને આતું તાર મોટાઈ હતી તારે હતી હવે નહીં રહી મહારાજ હવે હાચોવા જેવી રહી છે હવે હાચોવા જેવી રહી છે મહારાજ સમજી વિચારીને એક એક પગલું ભર્યા જેવું છે તોંબા કુંડી સવાગજ ઊંડી આ તેદાર હતી અત્યારે નહીં રહી